યુવાન પર હુમલો કરી રોકડ રકમ તથા 2 મોબાઈલની લૂંટ ચલાવી। 3 શખ્સોએ ઘરમાં તોડફોડ કરી આસપાસના વિસ્તારમાં ભય સાથે દહેશતનો માહોલ ઉભો કર્યો। ભાવનગર તારીખ 2 ઓક્ટોબર ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં 3 શખ્સોએ એક યુવાનના ઘરમાં ઘૂસી હથિયારો વડે હુમલો કરી ઘરમાંથી રોકડ રકમ તથા મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આનંદનગરમાં આવેલ રામવાડી નજીક રહેતા ભગીરથ માનસિંહભાઈ સોલંકીને 1 વર્ષ પહેલા સંદીપ સોલંકી મનીષ સોલંકી સાથે છોકરીની બાબતને લઈને માથાકૂટ થઈ હતી। આ વાતની દાદ રાખીને બંને ભાઈઓ તથા એક અજાણ્યા શખ્સે મળીને 3 વ્યક્તિઓ ભગીરથના ઘરે આવ્યા હતા અને તેના પર લાકડી, છરી અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ઘરમાં રહેલ કબાટમાંથી 1 લાખથી વધુની રોકડ રકમ, 2 મોબાઈલ સહિતની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ અંગે યુવાનના પિતા દ્વારા હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી। मारा मारी नो बनाव थयो छे आनंदनगर 50 वाले रामवाड़ी पासे जूनी अदावत कोने मारो मारा भाई ने भगीरथ भाई सोलंकी जे व्यक्ति मारी गया छे एनी घरवाळीए विडियो कॉल कर्यो तो अने ए रीते मारा भाई ना फोन में फोन आयो तो मारा भाई बात करी थी ते एम के छे चालू छो एवी रीते धोका था डांग हती ने छरियो हती हाँ पंखो ने બધું તોડી નાખ્યું છે ને કબાટ બબાટ બધું ખોલીને 2 ફોન લઈ ગયા છે। હજી એમાં કાલે લીધો તો એ ફોન લઈ ગયા છે બે કેટલા રકમની અંદાજે લાખ 1.5 લાખ હતા। ખીચામાં એના પૈસા હતા એ લઈ ગયા, ખીચામાં કેટલા હતા એ નથી ખબર। ટોટલ રોકડ રકમ ને મોબાઈલ કેટલા? મોબાઈલ 2 ને રોકડ રકમ 1.5 લાખ જેવું હશે। માનસિંહભાઈ સોલંકી ભૂપતભાઈ કઈ જગ્યાએ? પચાવારિયામાં રામવાડી ની પાસે મારા છોકરાને છરીઓ મારી દીધી અને ડાંગો મારીને નાસી છૂટ્યા અને છોકરો ફૂટો હતો ઘરમાં પલંગમાં। પછી મારીને બહાર બધા ભાગી ગયા। ફોન ને પૈસા ને આપણું કબાટ ખોલી અને અંદરથી રૂપિયા કાઢ્યા અને 1.5 લાખ રૂપિયાની રકમ મારા છોકરા આગળથી અને મારી લોહી લવાણ કર્યો। ઘરમાં પણ એટલું બધું લોહી પડ્યું છે। પછી હું 3 જણા હતા, સંદીપ સોલંકી, મનીષ સોલંકી, ત્રીજો ભાઈ મોઢે બાંધેલું હતું। આ પહેલાની બબાલ હતી આ છોકરો બાઈ બાબતમાં વિડીયો કોલિંગ કર્યો હતો છોકરીએ અને અમે અહીંયા તળાવમાં અમે કેસ સમાધાન 1 વર્ષ પહેલા કરી નાખ્યું હતું અને ઘોઘા ગેટ પછી પાછો આ ભાઈ ઉભો થયો અને અંદર મારી ગયો છોકરાને અને ગંભીર હાલતમાં છોકરો છે પડ્યો છે અત્યારે અને અમે તાત્કાલિક 108 ને બોલાવી અને અહીંયા લાવ્યા છીએ અને આ લોકો ફરાર થઈ ગયા છે અને અમારે કેસ આની ઉપર કરવાનો છે।